અચ્છા, આપણે થોડી રાજનીતિની વાત કરીએ. કોંગ્રેસ એમ કહી રહ્યું છે, અને કોંગ્રેસનો આક્ષેપ હંમેશાથી હોય છે, હું મારી પોતાની રીતે નહીં બોલતો, કે ગુજરાત મોડેલ કરીને પહોંચી ગયા દિલ્હી, પણ એકચ્યુઅલમાં ગુજરાત મોડેલ જેવું કંઈ છે જ નહીં. હું એમ માનું છું કે ગુજરાત મોડેલ એને કોંગ્રેસે જોયું જ નથી. અચ્છા. ગુજરાત મોડેલ એટલે એ હજી એની પેલી પ્રતિભામાં છે કે હજી ગુજરાત જે છે એ 2095 પહેલાનો સાબરમતીનો કિનારો છે, એ જ દાણી લીમડાવાળો રોડ છે, એ જ 1980 પહેલાનો કાંકરિયા છે, એ જ 95 પહેલાના દંગાઓ છે, એ જ સ્ટેબિંગ છે. આ બધું એ હજી એને સ્વીકારવા તૈયાર નથી. જ્યાં સુધી એ નહીં સ્વીકારે, ગુજરાતના ડેવલપમેન્ટને નહીં સ્વીકારે, કે જે ગુજરાતનું બજેટ તમે જ્યારે સરકારમાં હતા ત્યારે 9,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, આજે 3,71,000 કરોડ રૂપિયાનું બજેટ થયું છે. જે વખતે તમારા વખતે આવક વ્યક્તિ દીઠ આવક હજારોમાં હતી, આજે એ આવક 3 લાખ ને વ્યક્તિ દીઠ આવક પાર થઈ ગઈ છે. તમે સાધન માત્ર ટ્રાફિકનો વિચાર કરો, નંબર્સ ઓફ રોડનો વિચાર કરો. તમારી વખતે કેટલા નંબર્સ ઓફ રોડ રૂરલના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રોડ સ્ટેટના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રોડ નેશનલના હતા, તમારી વખતે નંબર્સ ઓફ રેલવે કેટલી હતી, રેલવેની કનેક્ટિવિટી કેટલી હતી, ફ્લાઇટ કેટલી હતી, એરપોર્ટ કેટલા હતા, ફ્લાઇટ કનેક્ટિવિટી કેટલી હતી, વ્યાપાર કેટલો હતો, વિદેશી હુંડિયામણ કેટલું હતું. તો આ બધા જ પેરામીટર્સોને સમજવા પડે, માત્ર આક્ષેપ ન સમજી શકે. તમારે એક પેરામીટર્સને અને એક ક્ષેત્રમાં હું કહું, તમારે શિક્ષણમાં એ સમજવું જોઈએ. મામા માસીના ભરતી થતા હતા અને ભૂતિયા શિક્ષકો ને ભૂતિયા વિદ્યાર્થીઓ હતા, ત્યાંથી આપણે ક્યાં પહોંચ્યા છીએ આજે. તમે ગામડાની એક નિશાળ તો જમો, ગામડાની નવી જે નિશાળો, આપણને એમ લાગે કે આટલી ભવ્ય ઇમારત એક સામાન્ય ગામડાની અંદર જે 300-400 ની વસ્તી છે, એવા ગામડાની અંદર આવા પ્રકારની સ્કૂલ, અને આખા ગુજરાતની અંદર એક સરખું મોડલ, એક સરખો કલર, એક સરખી લેબ, એક સરખી અટલ ટિકરિંગ લેબ હોય. કેવા પ્રકારની નિશાળો, કેટલું તમારી ત્યાં આજે ડેવલપમેન્ટ થયું. આજે ગામડાઓની અંદર તમે આંગણવાડીથી લો, તમે પંચાયત ઘરથી લઈને લો, તમે પીવાના પાણીની વ્યવસ્થા. આજે તમે એવું ટોળું ક્યારેય દ્રશ્યમાન થયું કે 15 બહેનો એક સાથે 5 કિલોમીટર ઉપર બેડા લઈ અને પાણી ભરવા જતી હોય? એવું તમે ક્યારેય દ્રશ્ય તમે જોયું? હા, કોઈ તકલીફ પડી હોય તો ટેન્કર આવ્યું હશે, કોઈ ભંગાણ પડ્યું હોય, બ્રેકડાઉન થયું હોય પાણીની પાઇપલાઇન, તો 1 દિવસ 2 દિવસ પિરિયોડિકલી કોઈ વિસ્તારની અંદર આવું થયું હોય તો ત્યાં ટેન્કરથી પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરી. પણ તમે એવું ક્યાંય જોયું છે ગુજરાતમાં? અને 90 પહેલાના ઇતિહાસમાં તમે જોઈ લો, અમારી માવું છે એ 3-3 કિલોમીટર પાણી ભરો. તમે માનશો નહીં, હું પોતે ગાડું જોડી, બળદ જોડી, ગાડાની અંદર પીપળા મૂકી અને 10-5 કિલોમીટર પાણી ભરવા ગયો છું, પીવાનું પાણી અને ઢોરને પીવાનું પાણી માટે હું જાતે ગયો છું. મારા ફોટા પણ ક્યાંક હશે. આજે તમે ક્યાંય એ દ્રશ્યો તમે જોવો છો સાહેબ? નાના શહેરમાં બળદગાડું જોવા નથી મળતું. એક વખત નાના શહેરમાં બળદગાડાના પાર્કિંગ મેં જોયેલા છે. સાવરકુંડલા, રાજુલામાં બળદગાડાના પાર્કિંગ હોય કે શહેરમાં તમારે જવું છે તો એ પાર્કિંગ જેવી વ્યવસ્થા હોય, ત્યાં વાડા હોય, વાડાની અંદર બળદગાડું મૂકી દેવાનું, ત્યાં તમારા બળદ હોય એને તમે ચારો જે લાવ્યો એ નાખી દેવાનો, 3-4 કલાક તમે શહેરમાં તમારું જે કંઈ કામ હોય કરી નાખો, ત્યાં સુધી બળદ એ નિરણ ખાય અને ફરીથી જોડીને ત્યાં જવું. આજે નામશેષ થઈ. આ મારી પોતાની યાદગીરીમાં 25 વર્ષનો ટ્રાન્સફોર્મેશનની વાત કરું. તમે રોડની કનેક્ટિવિટી તો જુઓ. મારે ત્યાં એક ગામ એવું છે જે ગામની વસ્તી 300 છે, એની ફરતા 8 રોડ છે, 8 રોડ પંચાયત. જ્યાં 1 રોડ નહોતો 25 વર્ષ પહેલા. આ પાક્કા રોડની હું વાત કરું. તમે કનેક્ટિવિટી તો જુઓ. આજે આપણે રોડના પ્રોબ્લેમ નથી, રિસર્ફેસિંગના પ્રોબ્લેમ છે કે અમારે ત્યાં ખાડા પડી ગયા. ખાડા કેમ પડી ગયા? તો કે 6 વર્ષ થઈ ગયા, 7 વર્ષ થયા, રિસર્ફેસ નથી. બરાબર. અચ્છા, તમે શિક્ષણની વચમાં વાત કરી અને તમે કહ્યું છે કે સ્કૂલ ઘણી સારી થઈ ગઈ છે, ગામડામાં સારી થઈ ગઈ છે, તો કેમ પછી ગાંધીનગરમાં શિક્ષકોને ઉતરવું પડે છે? એ એક આખો જુદો પ્રશ્ન છે. શિક્ષકોનો જે પ્રશ્ન છે એ નોકરી માટે, પગારો માટે, એના માટે ને પોતાના સ્થાયિત્વ માટેનો પ્રશ્ન છે. હું જે વાત કરું છું એ ગામડાની અંદર શિક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરું છું, શિક્ષણની ક્વોલિટીની વાત. 100% તમે જે વાત કરો છો, પણ આ એક મુદ્દો એ બી નહીં, મુદ્દો એના જે લોકો ટેમ્પરરી છે એને કાયમી થવું છે, કાયમી છે એને એનાથી આગળ વધવું છે. એ મારા જેવું છે કે હું મને પહેલા સંગઠનમાં હતો એટલે મને કાયમ એમ થતું મને ધારાસભ્ય ભાવ, ધારાસભ્ય થયો એટલે તમે હમણાં જ મને પૂછવાના છો હવે તમે મંત્રીમંડળમાં આવશો, મંત્રીમંડળમાં આવે એટલે મને એમ થશે કે એના જેવી વાત છે. અને એ પણ હક તો છે જ, એમનો હક તો છે જ, હું એમના માટે ના નથી કહેતો, એ હક છે. પણ એ પ્રશ્ન અને શિક્ષણનો પ્રશ્ન જુદો છે. શિક્ષણની ક્વોલિટી, શિક્ષણ માટેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ પ્રશ્ન જુદો છે.
સાહેબ મેં એવા દિવસો જોયા છે કે શિક્ષણ સત્ર શરૂ થયા પછી 3 મહિના ચોપડા ના પહોંચ્યા હોય. હમ. મને યાદ છે બરાબર કે શિક્ષણ પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય. આજે આવે છે ક્યાંય એવું? ભૂતિયા શિક્ષકો આવે છે ક્યાંય? ભૂતિયા વિદ્યાર્થીઓ? ટ્રાન્સફોર્મેશન છે આ બધું. અને તમે સમજો શિક્ષણનું ગુજરાતનું મોડેલ, ટીકા કરવાવાળા ટીકા કરે ને, આમાં ક્યાંક ક્ષતિ પણ હોય, નાની મોટી ભૂલો પણ હોય, કામ કરીએ છીએ તો ભૂલો પણ હોય, પણ શિક્ષણ માટેનું મોનિટરિંગ જે આપણે ગાંધીનગરથી આપણે કરીએ છીએ, સ્વયં દેશના પ્રધાનમંત્રી આપણે તે જોવા આવ્યા છે અને અન્ય રાજ્યના પ્રતિપક્ષની સરકારના મુખ્યમંત્રીઓ અહીંયા જોવા આવે કે કેવી રીતે એનું મોનિટરિંગ થાય છે, રિયલ ટાઈમ મોનિટરિંગ કેવી રીતે થાય છે ગુજરાતમાં.